મામા સરકાર અણક્ષેત્ર તારીખ છે આજે 10/1/2025 ભાઈ કનભાઈ બેને હા થાય મારે મજા નથી ને તો આ કંઈ બોલાતું નથી. હવે મારે થોડીક મારા અણક્ષેત્ર વિશે મારે વાત કરવી ભાઈ કે જેટલી બને એટલી તો આપણે ભગવાન સેવા કરીએ આપણે ને ઘણાય માણસ સાથ સહકારી મને દઈએ, ઘણાય મને પૂછવાનું કહીએ કંઈ કામ હોય તો લીલાભાઈ કહેજો. તો આજે હમણાં 2 મહિના થાય પણ 2 મહિનામાં ઘણા માણસોએ મને ફોન કરીને કોઈ રૂબરૂ આવીને ઘણાએ મને પૂછ્યું, ઘણો મને આવકાર મળ્યો, એ પણ મને ખુશી થઈ. આ તો ભાઈ જો અણક્ષેત્ર છે ભાઈ બરાબર. મારી પાસે જો આ દુકાન 3 હતી એ પણ મેં મીડિયામાં આપણે પોરબંદરના ન્યૂઝમાં જીટીપીએલમાં આપણે આપી દીધું કે આ 3 દુકાનો મને કલાક પછી કંઈ થાય તો આ દુકાનોમાં કાયમી અણક્ષેત્ર ચાલુ રહીએ ને કોઈ પણ અણક્ષેત્રમાં સિવાય આ કોઈ પણ આને ઉપયોગ આ જગ્યાનો ઉપયોગ કરી ન શકે એવું મીડિયાને મેં વકીલ પાસે લખાવીને કમ્પ્લીટ કરી કે જીટીપીએલને આપી દીધું, પોરબંદર જીટીપીએલને આપી દીધું. તો મારા ભગવાન તમને પણ મને બધા ઓળખતા જ હોય કે હું નાનો માણસ છે ભાઈ, એટલે ગાડીવાળો 6 વ્હીલવાળી ગાડીવાળો એટલે નાનો માણસ કહેવાય ભાઈ બરાબર. હવે 20-25 રૂપિયા કમાતા કહેવાય નહીં. એટલે મારાના મીડિયમ માણે હોય ને નોકરી કરતો હોય સુપરવાઇઝર હોય તો એના લાખ રૂપિયા પગાર હોય ભાઈ. તો ભગવાન મારે કહેવાનું છે કે ઘણાય માણસ મને એમ કહે કે તમારે કંઈ અણક્ષેત્રમાં ઘટતું હોય તો કહેજો. તો હું કહું કે ભગવાન હું મારી જિંદગીમાં કોઈ પાસે ફાળો લેતો નથી ને મારા મામાના જિંદગીમાં મારે એમ નથી કહેવું કે ઘટે કે મને ફાળો કરો હું નીકળી નહીં બરાબર. આ મારું એક વચન છે, હું ફાળો કરતો નથી ભગવાન. પણ રોજના 150 માણસ ખાય તો 150 માણસનો ખાલી બાજરાના રોટલા, શાક, છાશ ને બટેટાવાળા ભાત 100 માણસનો કેટલો ખર્ચો આવે એ તમે ખાલી કહેજો. પણ મારા અંદાજ પ્રમાણે 3500 રૂપિયા એક ટાઈમનો ખર્ચો આવે. તમે કોઈ પણ સરવાળો માણી લેજો 100 માણસના. અમે 100 રોટલા અમે કરીએ, 125 રોટલા તાવડીએ, 7-8 કિલોનું કાયમી શાક કરીએ ભાઈ ભગવાન ને કાયમી અલગ અલગ. પછી બીજા નંબરમાં કે કાયમી હું રાંધું બોલીને કહેવાનું કે આજે 10 તારીખે ટમેટાનું શાક વટાણા ટમેટા એ જ હોય. પછી તમને ભગવાન બતાવું કે કેટલા જમાવે. તો ઘણા મારા મિત્રો મને પૂછે કે કંઈ ઘટતું હોય તો કહીએ. તો હું તો ભગવાન કહું કે ઘટે તો મામા સરકારમાં મારે કોઈથી નહીં, ઘટે એ તો વાત જ નહીં કરવાની, ઘટે કોઈથી નહીં. મારો ભગવાન પૂરો કરે. ને બીજા નંબરની અંદર કે મામા સરકાર અણક્ષેત્ર મેં નામ તો રાખ્યું પણ એના ભેગું મેં જલારામ બાપાનું નામ રાખ્યું બોર્ડમાં, તમે જોજો મારા જય જલારામ. અને બીજું નામ છે બાપા સીતારામનું, એને ત્યાં એનું ને પાછો તમને કાલે મેં વિડીયો ભેગો કે નોંધની મને પરબથી મારે પરબ પ્રસન્ન બાપુને ખાલી વાવડ મળે વિડીયો જોયો એટલે ત્યાંથી મને ધજા મોકલી ને કીધું કે લીલા ભગત તારા અણક્ષેત્રે તું આ ધજા ચડાવજે કે જો તારે કે કંઈ ઘટે તો મને કહેજો. તો એ પણ એક મેં ધજા ચડાવી, તમે વિડીયો જોજો, હમણાં તમને બતાવીએ ખાનો. તો ભગવાન આમાં હું આ કરિયાણા સિવાય તમે અત્યારે હું એકલો માણસ છે. સવારે હું 6 વાગ્યાનો ઉઠ્યો, હવે 6 વાગે ઉઠીને આ સાફ સફાઈ કરીને ચા મૂકવા ગયો તો બાટલો થઈ ગયો. તો આ બધા કંઈ નાની માના ઘર નથી, આ ખરું હોય ત્યાં બાટલો બચાવીને આવ્યો. તો કાયમનો અમે 25 કિલો બાજરો ધરાવીએ, 25 કિલો. તો મારે બાજરાનું ઘણું ધરાવવા જવા થયું તો બાજરાનું ઘણું ધરાવ્યું. તો અમારે એક માણસ છે જીવાપો, એ સવારે 9 વાગે વયો ગયો. 9 વાગે હોય મારે કામ છે તો હાથો ભાઈને કંઈ કોઈ માણસ તો નાનો કહેવાય. પછી બીજા નંબરમાં મને કોઈ પ્રત્યે દુઃખ નથી, મને પૂછે કે ન પૂછે, મારે તો ખાલી અણક્ષેત્ર હલાવવું એટલે મારે તો મોટું દિલ જ રાખવાનું ને મારે તો કોઈ પણ માણસ આવે અહીં મારા અણક્ષેત્રે આવી હગે, મારે તો ઘણનું દાન કરવાનું છે. તો એમાં મારે કોઈ મોટપ જોતી નથી, હું તો એક સેવાનું કામ કરું. તમે કાંઈ મીડિયા મારે જુઓ શેર કરો. તો હવે બાટલો બદલાવીને આવ્યો, જણું કરાવીને આવ્યો. મને આજ 5 દિવસથી મજા નથી પણ બખાનું પણ અટાણું એકલો મરવાળો છે ને એક ડોહીમાં છે. તમને આલો બતાવું કે બીજા નંબરમાં
આ નક્ષત્ર કેમાં લઉં નહીં, તમને ખાલી બતાવું કેમાં નક્ષત્ર હાલે નાના માણસથી. જો આ મારે રસોડું છે ભાઈ, આના બતાવ નિરાતે. એક ક્યાંય દાગ હોય તો બતાવો, હું એકલો જ માણા કરું સમજાણું. પછી એક જો અમારે મારે મજા નથી હાથ ને જાક મારે છે ને બોલી મોટી બોલી છે, તો એવું કંઈ દુઃખ ન લગાડે. ઝડપ ઝડપ બોલવાથી મારે જ્યાં વધારે બોલાઈ જાય તો માફ કરી દેજો. હવે બીજું કહું કે જો આ ભગવાન, જો આ દવણું લઈ આવ્યા ભગવાન, હમણાં આ દવણું લઈ આવ્યો. પછી આ ભાડીને અમે 2 જણા જ છે, એને કાનો નવરો છે રિક્ષા હાકે, પછી એક બિચારો 2 કલાક અહીં આવે ટિફિનથી આવી ગયો તો એની ભલાઈ કહેવાય. કાના તારી બતાવ એટલે તને જોજો આ છોકરો અમારી સેવા કરવા આવે તો આમાં જો આવે તો એની ભલાઈ, ન આવે તો કોઈની ના ન કહેવાય. જો ભાઈ અહીં દેખાડો. જો અટાણે હવે આ પુલાવ બનાવ્યા ભગવાન, જો આ પુલાવ હવે આને વટાણા ને ટમેટા ને બટેટા નાખીને કરીને ભગવાન હું એકલો જ માણસ હે તો એવું કંઈ નથી. તો અત્યારે હું 10,000 રૂપિયો મહિનાનો પગાર તો હું ચૂકવું માણસને, એને સાફ સફાઈ રોટલા ઘડવાનું તો બધાને દેવું પડે. હવે એ સાફ સફાઈને ખાલી રોટલા ઘડાય ભગવાન, તો બીજું કે એક કોઈ માણસ એવો કાર્ય, કેમ કે હું ચાલુ કર્યું ને તેથી બટેટાવાળા ભાત, પછી શાક, ક્યારેક માણસને બાને રોટલાની જરૂર પડે તો મને રોટલા પણ બાજરાના ઘડતા આવડે તો ઘડું ભગવાન. હું તો મારી રીતે સેવાનું કામ કરું. તો મામા સરકાર અન્નક્ષેત્ર જો ભાઈ હવે અત્યારે આપણે જો આજે વટાણા ટામેટાનું શાક બનાવવાનું હોય જો ને, જો આ પહેલાં પુલા બનાવીએ, હમણાં વટાણા ટમેટાનું શાક બનાવી હું પોતે ભાઈ. ને ડોહીમાં જો રોટલા ઘડે તો જો ડોહીમાં એટલા રોટલા ઘડી નાખ્યા 50-60 ને હજી 50 અમારે જ ઘડવાના હોય. આ 10 તારીખ છે 10/1/2025. તો આજે કોઈ સેવા કદત કરે તો હવે આ અમારું જો આયોજન છે આવી રીતના. આ અમારું ભંડારું જો આ કેશુભાઈ આવ્યા સેવા કરવા, એને કામ હતું આજે મોડા આવ્યા. તો આ બધું અમારું ભંડારું છે ભાઈ. જય મામા સરકાર, જય મામા. જય મામા સરકાર અન્નક્ષેત્ર. તારીખ છે 10/1/2025. તો જો આ ડોહીમાં તો રોટલા જો ઘડતા હતા તો હું કોઈ એને 5-10 મિનિટ પોળો જાઉં એટલે તમને ખબર પડે કે આ લીલોભાઈ શાકનો જ ખબર છે કે રોટલાય બનાવી શકે. એટલે આપણે મોહરીને બતાવવું એવું કંઈ રોટલો ત્યારે હાથમાં રાખીને જ કરવાની થતી વાર. હા લીલાભાઈ તો એને સત્ય કહાની કહેવાવાળા છે મારા ભાઈ, ને જે કરીએ ને બતાવી દેવું, બાકી વાતો કરી કંઈ ન હાલે સમજાણું. હા વાતો કરી હાલે નહીં. વાહ ભાઈ વાહ, આ રોટલો આપણો હમણાં વાહ ખેલાડી, વાહ ખેલાડી, વાહ ખેલાડી, વાહ ખતરો કા ખેલાડી છે ભાઈ. ઓ ભાઈ બેહા મને આવડે ભાઈ તો ભૂલી ગયા તારે મનને એવો જો હોય તો પાછા રોટલા કરવા ગોઠને જ દેવો. તો મામા સરકાર અન્નક્ષેત્ર મારા ભાઈ, આપણે આ 12/1/2025 ડૉક્ટર કાનાણી સાહેબનો કેમ્પ રાખેલ છે. તો તમામને પોરબંદર જિલ્લાને કોઈને પણ આંખની તકલીફ હોય તો યુકે રહેતા તમામ ખર્ચો આપશે ઓપરેશનનો. તો બધાને લાભ લેવો. 12 તારીખે સવારે 10 થી 3 સુધી કોઈને આંખને ઓપરેશનની જરૂર પડશે તો ડૉક્ટર કાનાણી સાહેબને ત્યાં ઓપરેશનનો ખર્ચો આપીને કરાવી દેશે. તો આનો તમામ લાભ લેવો. ને આ લીલા ભગત તરફથી ચા પાણી ને જમવાની વ્યવસ્થા મેં કરેલ છે. તો જય મામા સરકાર, જય મામા સરકાર. તારીખ આ 10 તારીખ 10/1/2025. જો આજે ભાઈ જમણવારમાં ત્યાં વટાણા ટમેટા એ અત્યારે વાગ્યા 12:15. તો આપણે 1 વાગે જમાડવા બેહાડવાના. જો શાક હવે બની ગયું વટાણા ટમેટાનું સ્પેશિયલ. ને તમને ખબર છે ને કે આપણે ખુદ ખબર જ છે બનાવી આપણે ખુદ. ને આ પુલાવ રેડી ભાઈ, વાતું ન હાલે, કરીને બતાવવું પડે. ખજડાઈ વેરાઈ ન હાલે ખવડાવવામાં, ભાઈડા વટથી ખવડાવવું પડે ને ભાઈડા વટથી ટાઈમે બનાવવું પડે.
એ આ મામા સરકાર અંતે તો જો આમાં ડોહીમાં રોટલા કરી નાખ્યા જોઈ લેજો થપ્પો ને હજી બીજે ઠેકાણેથી 25-30 રોટલા આવીએ. એક ભાઈબંધ છે એને ઘરેથી કીધું કે ક્યારે લીલાભાઈ ડોહીમાં ને વધારે માણસો આવે ખાવા તો તમારે ફોન કરી દેવો, તમે 25-50 રોટલા ટાઈમને હિસાબે, ટાઈમ ન હોય તો અમારે ઘરેથી ઘડી દઈએ, કેમ કે 20-25 માણસ ભેગા આવી જાય. અમે 1 વાગ્યા સુધીમાં 100 રોટલા તો ઘડી નાખીએ. પછી ક્યારેક 20-25 માણસ વધારે આવે તો રોટલો તો તમે સમજો કે બર્તન અંદર નાખી મશીન કે ન હોય કે ભાત જેમ બનાવવાનો હોય. રોટલો તો જ્યારે ચડતો હોય ત્યારે ટાઈમે જ ચડતો હોય. તો એના માટે 2-4 જણામાં સ્ટેશનમાં ભાઈબંધ દોસ્તારો છે એની સાથ સહકાર આપ્યો તો એનો ઘણો આભાર કહેવાય, કેમ કે રોટલો બનાવવામાં વાર લાગતી હોય પણ અમારે મામા સરકારની મહેરબાની છે. મારા મામાના મારે રોટલો કે શાક કોઈથી ઘટ્યું નથી 2 મહિનામાં. ને એનો સાક્ષી અમારે આ 3 મહિનાથી અમારે કેશુભાઈ આવે, ગમે એટલા આવે, કોઈથી ના જ નહીં ખાવાનું. આ મામા નામ ક્યારેય કોઈ આપણે ત્યાંથી ભૂખ્યું જવું ન જોઈએ. ને 1 વાગે એટલે આપણે જમાવા બેહાડી દઈએ. ક્યારેક ટાઈમ ન ભાવે 5-10 મિનિટ વેલાપણું થાય 1 વાગે અમે જમાડી દઈએ. સાચી વાત ને કેશુભાઈ? એ ખોટું બોલ્યો ભાઈ? તો ત્યાં કેશુભાઈ અમારે 3 મહિનાથી મંદિર બનાવ્યું ત્યાંથી જ મારે ભેગે 2 વાવટો આવે, ટાઈમ હોય ત્યારે 2 કલાક. ને અન્નસત્ર ચાલુ કર્યો તેદીને પણ 9થી 2 વાગ્યાથી અહીં સાથ સહકાર દઈએ, ટિફિન દેવા જાય બિચારા. પછી આડાવડું જે કંઈ કામ હોય એ કરે. આ તો સેવાનું કામ છે ભાઈ, તો બધાને લાભ મળવો જોઈએ ને બધા કામ કરતા હોય. તો મારા વાલા જેને જે પ્રમાણે સમય, ટાઈમ, કિંમત જે આપ્યું હોય એ પ્રમાણે લીલાને સાથ દેવાનો. જય મામા સરકાર. આજ તારીખ છે 10/1/2025. ભગવાન અમે 15-20 ટિફિન બધાને ભરી ને આને જમાડવા બેડ્યા. હજી બીજા માણસો આવશે. આજ તારીખ છે 10/1/2025. જય મામા સરકાર અન્નછત્ર. જય મામા સરકાર. જય મામા સરકાર અન્નછત્ર. ભાઈ આજે તારીખ છે 10/1/2025. આ મારી મામા સરકાર મોજીલા મામાની થાળી જો આ કાયમી આ ખાવામાં હોય. જોજો ભાઈ. અને આ જો ને બીજી એક ભગવાન તમને કહું કે હું કાયમના 20 ટિફિન મોકલું, 20 ટિફિન કાયમના મોકલું હું, પણ અમુક માણસને વિડીયો ઉતારવાના ન થાય કારણ કે હરમાતો હોય બિચારા ટિફિન લેતા હરમાય, એના માટે હું ટિફિન ભરું. એના અમુક માણસને વિડીયો ઉતારતો ન. તો જય મામા સરકાર અન્નક્ષેત્ર. ને 12 તારીખે 12/1/2025 આપણા મામા સરકાર અન્નક્ષેત્રે કેમ્પ હોય. મામા સરકાર અન્નક્ષેત્રે કેમ્પ હોય તો આ તમામ આંખના તકલીફવાળા માણસ, કોઈ માણસને આંખનું બતાવવાનું હોય તો ડૉક્ટર કાનાભાઈ ગરેજા સવારે 10થી 3 સુધી સેવા આપશે. જરૂર પડે તો પોરબંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી દેશે. તેનો તમામ ખર્ચો UK રહેતા ભોગવશે. તો આનો બધાને લાભ લેવાનો. 12/1/2025 આઈકોનો કેમ્પ હોય તો બધાને આવવાનું અને પોરબંદર જિલ્લાને આગળ ને આગળ શેર કરવાનો મારા મિત્રો. કેમ કે આ તો આંતરું માણસ હોય ને આપણે આંગળી ચીંધીએ તો કોઈક દેખતો માણસ થાય ને પૈસા વાપરવાળા પૈસા વાપરે. તમારે મારે તો ખાલી જાણ કરવાની છે. તો બધાને સાથ સહકાર દેવો. જય મામા સરકાર અન્નક્ષેત્ર. જય હો જય હો. ને જમવા પ્રસાદનો પણ આપણે અહીં મામા સરકારે ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ આપણે મામા સરકાર અન્નક્ષેત્રે કરેલ હોય તો એનો પણ લાભ લેવો. જય મામા સરકાર. જય મામા સરકાર અન્નક્ષેત્ર. થોડી તબિયત 4-5 જગ્યાએ નરમ છે એટલે જરાક હાથમાં અને જરાક બોલવામાં ઓલું થાય. તો જય મામા સરકાર અન્નક્ષેત્ર. જય હો.